આ સરકાર એક ગરીબોની સરકાર બનશે. આ સરકાર પીડિતો અને શોષિતોની સરકાર છે. છેવાડાના માનવી એનો હાથ ઝાલવો, એના આંસુ લૂછવા આ સરકારનો મક્કમ નિર્ધાર. છેવાડાના માનવીને પાણી મળી રહે, 4,500 ગામડા, 156 શહેરો, આ બધાને માં નર્મદાના પાણી આપ્યા અને આવનારા દિવસોમાં પીવાના પાણીનો દુકાળ એ સરકારે ભૂતકાળ કર્યો છે. હવે સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય કે ડાંગ જિલ્લો હોય, સિંચાઈના પાણીનો દુકાળ એ ભૂતકાળ કરવો છે. નર્મદા માત્ર નદી નથી, સદી સદીની સાધના છે, અક્ષરની આરાધના છે. નર્મદા નકશા પરની લીટી નથી, ગુજરાતની હસ્તરેખા છે, પ્રજાની ભાગ્ય વિધાતા છે. ગાંધી નર્મદ મુનશીની આ નર્મદા સરદારની સ્વપ્ન સરિતા છે. નર્મદા ગુજરાતની અસ્મિતા છે. ખરા અર્થમાં સૌરાષ્ટ્ર માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજની સૌની યોજના એ સૌરાષ્ટ્રમાં ગ્રામ ઉદયથી ભારત ઉદય બનવાની છે. એ મિનિમેક નથી એમાં. અને આવનારા દિવસોમાં ગામડું સમૃદ્ધ તો ગુજરાત સમૃદ્ધ, અને ગુજરાત સમૃદ્ધ તો દેશ ઉન્નત બને.